ગુડ મોર્નિંગ મિત્રો. તો જો આપણે નેક્સ્ટ જે 7મું વિડીયો લેક્ચર હતું એની અંદર આપણે બ્રહ્મચારી પ્રસંગ વૃત્તાંતનું જે નાટ્યગત મહત્ત્વ છે એના વિશે ચર્ચા કરી હતી. તો હવે આજનું જે આપણું આ 8મું વિડીયો લેક્ચર છે એનું ટાઇટલ છે તમારા પાઠ્યાંશને આધારે વાસવદત્તાનું પાત્રાલેખન કરી અને તેની પદ્માવતી સાથે તુલના કરો. તો જોઈએ મિત્રો, ક્રમશઃ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો શરૂઆતમાં જોઈએ મિત્રો કે કોઈપણ પાત્રનું ચરિત્ર ચિત્રણ અથવા તો પાત્રાલેખન એને પોતે નાટકમાં શું કાર્ય કર્યું છે એના ઉપર ડિપેન્ડેબલ રહે છે. તો અહીંયા આપણે જોઈશું શરૂઆતમાં પ્રસ્તાવનામાં, તો નાટકના શીર્ષક ઉપરથી જ સૂચવાય છે તેમ ભાસે પોતાનું લક્ષ્ય વાસવદત્તાના પાત્ર ઉપર કેન્દ્રિત કર્યું છે. ઉજ્જૈનીના પ્રદ્યોત મહાસેન તથા અંગારવતીની આ પુત્રીએ પોતાના ઉદયન માટેના જે પ્રેમ છે એ ઉદયન માટેના પ્રેમને માટે સ્વજનોના સ્નેહનું બલિદાન આપ્યું હતું. જ્યારે તેના પતિના કલ્યાણ માટે યુગંધાયણે તેના સહકારની માગણી કરી ત્યારે ઘણું મુશ્કેલ હોવા છતાં પણ એમ કે તેણે પોતાના સુખનો ત્યાગ કર્યો હતો. આ નાટકના પહેલા અંકથી તે છેલ્લા અંકના અંતિમ દ્રશ્ય સુધી તે ઉદયનના વિરહમાં હોય છે. તેના માનસિક સંઘર્ષની સ્થિતિ લગભગ છેક સુધી આપણે કહીએ વધતે ઓછે અંતે ચાલુ રહેલી છે. એ પછીનો મુદ્દો જોઈએ તો મિત્રો કહે છે બીજા નંબરનો મુદ્દો નાટકના કાર્યનો બોજ. તો અહીંયા આપણે જોઈએ કે જે નાટક છે સપના વાસવદત્તમ, તો પતિનો ત્યાગ કરવો પડે વાસવદત્તાએ એ પછી લગભગ બધા જ અંકથી, એટલે કે પતિનો ત્યાગ કર્યા પછી વાસવદત્તાને પહેલા અંકથી જ નાટ્ય કાર્યની બધી 20 નાટ્યકારે આ પાત્ર ઉપર નાખી છે. મગધના જે નોકરો છે એ મગધના નોકરોનું ઉત્સરત એટલે કે આગા ખસો એવા શબ્દોથી તો તે સળગી જ ઉઠે છે. આ સ્થિતિમાં એમ કે જે પદ્માવતી છે એ પદ્માવતીને તે એમ કે મળે છે અને તેને આશરે કંઈક આશ્વાસન પોતે આપે છે. અહીંયા મિત્રો આપણે જોઈશું કે આશ્વાસન મેળવવા માટે એમ કે જે તે એમ કે જ્યારે ત્યાં જાય છે તો બીજા અંકમાં પદ્માવતીને પોતાની ભાભી કલ્પી ઘેલી બનેલી વાસવદત્તા જ્યારે તેના હાથને કહે છે પરકીય યુવા, એમ કે હવે આ હાથ એમ કે બીજાના થઈ ગયા. તો ત્યારે કોને ખબર હતી કે થોડા સમય પછી પરકીય શબ્દનો હૃદયકારક ઉપયોગ તેને માટે કુર્તાથી જ થવાનો હતો, કારણ કે તે હવે ફ્યુચરમાં ભવિષ્યમાં એમ કે ઉદયનની પત્ની બનવાની હતી. મીન્સ બીજા શબ્દોમાં કહીએ તો પોતાની સપત્ની એટલે કે શોક બનવાની હતી. તો ભાસે કુશળ કલાકારની અદાથી આ પાત્રને તે તૂટી જવા આવે એટલે કે જ્યાં સુધી તૂટી ન જાય ત્યાં સુધી આઘાત અને પ્રત્યાઘાતની જડીઓની વચ્ચે મૂક્યા કર્યું છે. ઘણીવાર તો આપણને આમ કે જે આ પાત્ર છે એ એમ કે ભારે દુઃખ હેઠળ ફરતું એમ કે આપણે એમ કે આને જોઈ શકીએ છીએ. એ પછીનો મિત્રો જે ત્રીજો મુદ્દો છે અંતસત્વ. તો ઘણા બધા આઘાતો વચ્ચે એમ કે જે આ પાત્ર છે એ તૂટી ગયું નથી અથવા તો તૂટી પડ્યું નથી. પ્રત્યેક આઘાતને અંતે એના અંતસત્વને બહાર લાવવામાં મદદ કરી છે. ત્રીજા અંકની તેની સ્વગોક્તિમાં જણાય છે કે તેણે ઉદયન સ્વકીય હોય કે પરકીય હોય પણ પોતાના જીવનનું બળ પોતાના જ પ્રેમમાં જ શોધ્યું છે.
અને આ કારણે જ કમળપત્ર ઉપર જળ બિંદુ જેમ બહુ ટકી ના શકે, નીલ કમળનું એમ કે એક એમ કે કોમળ પત્ર હોય, મીન્સ પાંદડું હોય, અને એના ઉપર કોઈ પાણીનું એટલે કે જળનું બિંદુ પડે તો એ થોડો સમય પૂરતું હોય, અલ્પ ક્ષણિક હોય, થોડો સમય પૂરતું હોય, વધુ સમય રહી ન શકે. તો તેમ દુઃખ પણ તેના અંતઃકરણ ઉપર ઝાઝી વાર ટકવાનું નથી એમ તે માને છે. તો અહીંયા જે વાસુદત્તા છે એનું એ પાત્રનું જે અંતસ્મરણ છે, સત્વ છે એ બહુ મજબૂત છે. એ પછીનો મુદ્દો છે ચોથો મુદ્દો, પ્રેમની ઉચ્ચતા અને ધ્યેયનિષ્ઠતા. તો આપણે અહીંયા જોઈએ કે જ્યારે જ્યારે નાટકમાં ઉદયનનું નામ આવે છે ત્યારે વાસુદત્તા પોતાનો અજ્ઞાતવાસ ભૂલી જઈને તે કંઈક ઉદયન વિશે બોલી નાખે છે. તેનું સાચું મૂલ્ય તો આપણે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે પોતાની જાતને ખુલ્લી કરી નાખીને તેના ઉપર આવી પડેલા બધા દુઃખોને તે તરત જ દૂર કરી શકે તેમ હતી. પણ તેને એમ ક્યારેય કર્યું નહીં અને યુગંધરાને આપેલા વચનને વળગી રહી. આમ તેની ઉચ્ચતા અને ધ્યેયનિષ્ઠા અહીંયા જણાય છે. પોતાની વિષમ પરિસ્થિતિ માટે પણ તેણે ક્યારેય ઉદયનને કે પદ્માવતીને દોષ આપ્યો નથી કે ક્યારેય તેમની તરફ નફરતવાળો એક હરફ શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તો તેમાં આ વાસુદત્તાનું જે પાત્ર છે તેનું આભિજત્ય વર્તાઈ આવે છે, અથવા તો આભિજત્ય એમ કે આપણને જોવા મળે છે. એ પછી નેક્સ્ટ જોઈશું આપણે, તો પોતાનો પતિ અન્યનો થઈ ગયો તેણે માટે તેને દુઃખ થાય, પતિ પક્ષપાત બતાવે ત્યારે તે રાજી થાય. આ બધું ઘણું જ માનવ સહજ છે. અપાર સહિષ્ણુતાવાળી આ સ્ત્રી પોતાના આત્મતેજને લીધે તથા એમ કહે છે કે પતિ ઉપરની અનન્ય પ્રીતિને લીધે દુઃખોની ભઠ્ઠીમાં દગ્ધ થઈ ગઈ હોવા છતાં જાણે કે અદગ્ધ રહી. અને પરિણામે એમ કહે છે કે બ્રહ્મચારી તેને સાચી અંજલિ આપતા એમ કે પોતે કહે છે કે જો તે શું કે ભરતું સ્નેહાતમ, જો બ્રહ્મચારી સાચી અંજલિ આપતા એને કહેશે કે ભરતું સ્નેહાતમ સાહી દગ્ધા અપ્યદગ્ધા, એટલે કે જાણે કે તે એમ કે બળી ગયેલી હોવા છતાં પણ અબળેલી ન બળી હોય એવું લાગે છે. તો અહીંયા એમ કે આ બ્રહ્મચારીની જે ઉક્તિ છે એમાં એક વાસુદત્તા જાણે કે સદાય જીવંત હોય એવું એમ કે આપણને લાગે છે. એક બ્રહ્મચારી આ વાક્ય દ્વારા વાસુદત્તાને અદ્ભુત અંજલિ આપે છે. એ પછીનું અંતમાં જોઈએ મિત્રો, તો પદ્માવતી સાથે વાસુદત્તા જ્યારે અજ્ઞાતવાસમાં રહે છે અને ઉદયનનું લગ્ન પદ્માવતી સાથે થાય છે, એટલે આ બંને રાણીઓના વ્યક્તિત્વને નજીકથી નિહાળી અને તેમની તુલના પણ કરી શકાય છે. વાસુદત્તા જ્યેષ્ઠ રાણી છે, જ્યારે પદ્માવતી નાની અને નવી રાણી છે, મીન્સ યુવાનવાળી નવી રાણી છે. છતાં બંનેની રુચિ અને આંતરિક સંપત્તિમાં ઘણું બધું સામ્ય છે. તેમ બંને વચ્ચે થોડુંક વૈષમ્ય પણ આપણને જોવા મળે છે. તો હવે આપણે જે આ બંને પાત્રો છે, વાસુદત્તા અને જે પદ્માવતીના પાત્રો, તો એ બંનેના પાત્રોની એમ કે આપણે તુલના કરીશું અથવા તો જોઈશું કે બંને પાત્રો વચ્ચે કઈ કઈ બાબત એમ કે સમાન છે અને કઈ કઈ બાબતમાં બંને વચ્ચે થોડું એમ કે વૈષમ્ય જોવા મળે છે, મીન્સ બંને વચ્ચે થોડા ફેરફારો જોવા મળે છે. તો એના કેટલાક ક્રમશઃ 8-10 પોઈન્ટ છે, 10-11 એ આપણે જોઈશું. તો જો નંબર 1 પર જોઈએ મિત્રો, તો વાસુદત્તા પ્રદ્યોત મહાસેન અને રાણી અંગારવતીની પુત્રી છે. તે અત્યંત સુંદર છે. જ્યારે સામા પક્ષે પદ્માવતી છે એ મગધના નરેશ દર્શકની બહેન છે. એ પણ સુંદર રાજકન્યા છે અને ધર્માભિરામ પ્રિય છે, એટલે કે ધર્મ પ્રત્યેનો એનો થોડો વધુ લગાવ છે. નંબર 2 પર જોઈએ તો વાસુદત્તા ઉદયનની કલા
અને તેના ગુણોથી આકર્ષાય છે, જ્યારે પદ્માવતી ઉદયનના ગુણોથી અને પ્રેમથી એના પ્રત્યે આકર્ષાય છે. નંબર 3 પર જોઈએ તો વાસોદત્તા તેના રૂપ, સૌંદર્ય અને ગુણોથી ઉદયન તેને પદ્મિની તરીકે વર્ણવે છે. પદ્મિનીનો મિનિંગ કમલિની થાય, મીન્સ કમળ, એમ કમલિની પત્ર હોય તો એના માટે પદ્મિની શબ્દનો પ્રયોગ ઘણા બધા સાહિત્યકારો કરે છે. જ્યારે સામાપક્ષે વાસોદત્તા રૂપ, શીલ અને માધુર્યને કારણે ઉદયન તેને રૂપશ્રી કહે છે. તો આ પણ બંને વચ્ચેનો એક મહત્ત્વનો ફેરફાર છે. મિત્રો, એ પછી આપણે આગળ જોઈશું નંબર 4 ઉપર. તો અહીંયા એમ કહેશે કે વાસોદત્તા પદ્માવતી તરફ સખી ભાવ રાખે છે અને તેને જરા પણ ખોટું ન લાગે તેવું વર્તન દાખવે છે. કારણ કે અહીંયા હવે વાસોદત્તા જ્યારે મગધ પ્રદેશમાં આવેલી છે, તો એ પદ્માવતીની એક એમ કે પદ્માવતીને ત્યાં એક દાસી તરીકેનો એમ કે એનો વ્યવસાય છે, અથવા તો દાસી તરીકે ત્યાં થાપણ તરીકે એને ઉદયન મૂકીને ગયો છે. તો એને ખબર છે કે ઉદયન સાથે પદ્માવતીના લગ્ન થવાના છે, એ પોતાની જ શોખ બનવાની છે, છતાં પણ એ એના પ્રત્યે પ્રેમ ભાવ, સખી ભાવ રાખે છે, એક બહેનપણી જેવો ભાવ રાખે છે અને તેને જરા પણ ખોટું ન લાગે તેવું વર્તન દાખવે છે. જ્યારે સામાપક્ષી પદ્માવતી જોઈએ તો પદ્માવતી પણ વાસોદત્તા તરફ સખી ભાવ રાખે છે અને તેની પ્રત્યેક સગવડને સાચવવાનો હર હંમેશ પ્રયાસ કરે છે. તો અહીંયા આપણે જોઈશું કે બંને પાત્રો એકબીજાને જાણે કે સમર્પિત હોય, એકબીજા માટે જ જાણે કે બંને પાત્રોની રચના થઈ હોય એવું આપણને વિશેષ લાગે છે. નંબર 5 ઉપર જોઈએ તો વાસોદત્તા પતિના સુખ માટે સર્વસ્વ ત્યાગની ભાવનાવાળી અને પતિપરાયણ સ્ત્રી છે. સમજો, વાસોદત્તા પોતાના પતિના સુખને માટે સર્વસ્વ ત્યાગની ભાવનાવાળી અને પતિપરાયણ છે, જ્યારે સામાપક્ષે પદ્માવતી પણ પતિના સુખ માટે સમર્પણ વૃત્તિ કેળવનારી છે. તે પતિપરાયણ બનવાની સતત કોશિશ કરે છે, કારણ કે એ નવીન છે. અહીંયા જોજો, વાસોદત્તાનું પાત્ર એક પીઠ છે, મીન્સ કારણ કે ઉદયનની પત્ની છે, રહી ચૂકેલી છે, પત્ની છે, અને પદ્માવતી ઉદયનની ભાર્યા એટલે કે પત્ની હવે બનવાની છે. તો અહીંયા એમ કે એ પતિપરાયણ બનવાની સતત કોશિશ કરે છે. તો એ પણ એક એમ કે એનો અદ્ભુત ગુણ છે. નંબર 6 પર જોઈએ આપણે તો વાસોદત્તા છે એ ભારતીય જે પત્નીના આદર્શને નિભાવનારી અત્યંત સહનશીલ અને ધર્મપરાયણ સ્ત્રી છે. જ્યારે સામે પક્ષે પદ્માવતી ભારતીય નારીના ધર્મને સમજ આપનારી, પતિ માટે દુઃખ સહન કરનારી અને ધર્મ પ્રત્યે પ્રેમવાળી છે. તો આપણે કહીએ ને કે એક આદર્શ ભારતીય નારી કેવી હોવી જોઈએ, એનું જે લક્ષણ છે એ અહીંયા આપણને જોવા મળે છે. આપણે જોઈશું મિત્રો કે રામાયણની અંદર જ્યારે મહર્ષિ વાલ્મીકી આદર્શ ભારતીય નારીનું વર્ણન કરે છે, તો આપણે જોઈશું કે રામાયણમાં ઘણા બધા અદ્ભુત નારી પાત્રો છે. આપણે જોઈએ તો સીતા ઉપરાંત ઉર્મિલાનું પાત્ર છે, કૈકેયી છે, કૌશલ્યા છે જે રામના માતા છે, બરાબર. એ પછી એમ કે માંડવી છે ભરતના પત્ની, લક્ષ્મણની પત્ની ઉર્મિલા છે. એ દરેક અને જે શત્રુઘ્નની જે પત્ની છે શ્રુતકીર્તિ, તો દરેક જે પાત્ર છે એ પાત્ર એટલા બધા અદ્ભુત છે. તો એ બધા પાત્રોમાંથી કોઈ એક પાત્રને તારવી અને આદર્શ જે ભારતીય નારી પાત્રો છે એની અંદર એનો સમાવેશ કરવો અને એનું જે એમ કે ચિત્રાંકન કરવું એ બહુ મુશ્કેલ કામ છે. છતાં પણ એ મહર્ષિ વાલ્મીકી આપણને બતાવે છે. તમે જોશો તો તુલસીદાસનું જે રામાયણ છે એ તુલસીદાસના રામાયણમાં પણ એમ કે નારી પાત્રો વિશેની બહુ ઘણી નારી વિશેની ઘણું સન્માન કરવામાં આવ્યું છે. પણ તુલસીદાસ
અને જે મહર્ષિ વાલ્મીકીનું જે રામાયણ છે, તો આદર્શ નારી પાત્રો જો સૌથી વિશેષ પ્રમાણમાં આપણે જોઈતા હોય તો એમ કે એમાંથી આપણને મળી શકે છે. એક આખો અદ્ભુત કોઈ પ્રબંધ લખવા માટેનો એક ટૉપિક પણ બની જાય એવું એમ કે આ રામાયણના નારી પાત્રો છે. તો અહીંયા આપણે શું જોઈએ છે કે જે ભારતની આદર્શ નારીની જે પરંપરા છે એને જાળવી રાખનાર આ બંને નારીઓ છે, વાસોદત્તા અને પદ્માવતી, પણ એ નારીના ધર્મને સમજે પણ છે અને પતિ માટે દુઃખ સહન કરનારી અને ધર્મ પ્રત્યે પ્રેમવાળી પણ એ નારી છે. એ પછી નંબર 7 ઉપર જોઈએ મિત્રો, તો વાસવદત્તા સ્ત્રી સહજ ઈર્ષાને છોડીને સપત્ની પ્રત્યે સખી ભાવ દર્શાવે છે. જોજો સમજો, વાસવદત્તા મોટા ભાગે પ્રાય બધી જ સ્ત્રીઓમાં જોવા મળતી જે સ્ત્રી સહજ ઈર્ષા છે એને છોડી દે છે અને પોતાની જે સપત્ની પ્રત્યે સખી ભાવ દર્શાવે છે. જ્યારે પદ્માવતી સપત્ની વાસવદત્તા પ્રત્યે પદ્માવતી પૂજ્ય ભાવ દાખવે છે, તેની ઈર્ષા કરતી નથી અને અંતમાં તેની માફી પણ માગી લે છે. તો જો આ બંને વચ્ચેનો એક પાત્ર વચ્ચેનો જે અદ્ભુત સંયોગ છે, કારણ કે બંને ઉદયનની પત્નીઓ છે, એક ફોર્મર પહેલાંની પત્ની છે અને એક હમણાંની પત્ની છે. તો અહીંયા એમ કે બંનેને એકબીજા પ્રત્યે પૂજ્ય ભાવ છે, એકબીજા પ્રત્યે લાગણી છે અને એકબીજા પ્રત્યે સખી ભાવ છે. અને ખાસ કરીને બંને વચ્ચે એક મહત્ત્વની જે બાબત એ છે કે બંને પાત્રો પછી વાસવદત્તા હોય કે પદ્માવતી હોય, બંને એકબીજા પ્રત્યે ઈર્ષા નથી કરતા. તો એ જે ગુણ છે બંને પાત્રોમાં, એ પણ એક અદ્ભુત ગુણ છે. એ પછી મિત્રો 8મા નંબરનો મુદ્દો જોઈએ, તો વાસવદત્તાનો સ્વભાવ અને ચારિત્ર્ય માટે ઉદયનને અત્યંત આદર છે. મીન્સ વાસવદત્તાને ઉદયન પ્રત્યે માન છે. વાસવદત્તાનો અધિકાર તે સ્વીકારે છે, જ્યારે પદ્માવતી સ્વભાવ અને ચારિત્ર્ય માટે પણ ઉદયનને માન છે. પદ્માવતી ઉંમરમાં નાની અને તાજો જ કન્યાકાળ વિતાવનારી, એટલે કે હમણાં જ યૌવન અવસ્થામાં પ્રવેશેલી એ કન્યાકાળ વિતાવનારી છે, છતાં પણ તે ઉદયનનું વિશ્રામ સ્થાન છે. તો અહીંયા કહેવાનું મિનિંગ એ છે કે નાટકનો જે નાયક છે ઉદયન, તો એને બંને રાણીઓ એટલે કે વાસવદત્તા પ્રત્યે પણ એમ કે અત્યંત આદર, ચારિત્ર્ય માટે પણ અત્યંત આદર છે, તે પણ તેનો સ્વીકાર કરે છે, અને એમ કે પદ્માવતીના સ્વભાવ અને ચારિત્ર્ય માટે પણ એને માન છે. તો બંને એટલે કે એ પણ અહીંયા ઉદયનનું વિશ્રામ સ્થાન છે. તો બંને રાણીઓ પ્રત્યે જે ઉદયનનો જે પ્રેમ ભાવ છે એ સમાન છે. એક અદ્ભુત વસ્તુ નાટ્યકારે અહીંયા આપણને ભાસે બતાવી છે. તો એ જ ભાસના નાટ્યકલાની એક ખાસિયત છે. અને હવે મિત્રો આપણે આગળ જોઈ 2 ટૉપિકમાં 2 લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભાસનું સપના વાસવદત્તાનું એક નાટક તરીકે મૂલ્યાંકન કરો. તો એની અંદર તમને સમજ આવી હશે કે ભાસ કેવો અદ્ભુત નાટ્યકાર છે કે પોતાના જે પાત્રોનું જે ચરિત્ર ચિત્રણ છે એને એકબીજા આરોહ અવરોહથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ અને સમાન ગૂંથણી કરવામાં એ અત્યંત નિપુણ છે, એ આપણને જોવા મળે છે. તો એ પછીનો જે પોઈન્ટ છે 9મો પોઈન્ટ, તો 9મા મુદ્દામાં આપણે જોઈશું કે વાસવદત્તા સ્વભાવે શાંત, વિચારે ગંભીર, એકદમ કર્તવ્ય દ્રઢ અને દીર્ઘ દ્રષ્ટિવાળી છે. જ્યારે પદ્માવતી પણ સ્વભાવે શાંત, ઉત્સુકતાવાળી અને દાક્ષિણ્ય ગુણવાળી છે. તો અહીંયા બંને નાયિકાની અંદર જે એમ કે ઉમદા, ગંભીર, શાંત સ્વભાવ, કર્તવ્યનિષ્ઠા જેવા જે ગુણો છે, જે સામેનું ફ્યુચરને જોઈ શકે એવા દીર્ઘ દ્રષ્ટિવાળા, તો એ બંને નાયિકામાં જોવા મળે છે. અને અહીંયા પદ્માવતી માટે એવા શબ્દનો પ્રયોગ કર્યો છે ભાસે કે એનામાં દાક્ષિણ્ય ગુણ પણ રહેલા છે. જે સ્ત્રી દાક્ષિણ્ય હોવું જોઈએ એ ગુણ પણ આપણને જોવા મળે છે. ખાસ કરીને આપણે જોઈશું કે જ્યારે
કોઈ અતિથિનું એટલે જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ, કોઈ મહેમાનનું જ્યારે એમ કે ઘરમાં આગમન થાય તો એ મહેમાનનું જે આગમન થાય છે એ સમયે સ્ત્રી દાક્ષિણ્ય કોને કહેવાય? તો એમ કે શરૂઆતની અંદર આવેલા મહેમાનને જળનું આચમન કરાવવું, પાણી આપવું, એને ખબર અંતર પૂછવા અને ત્યાર પછી એને જે આપણે ચા, બ્રેકફાસ્ટ કે ભોજનનો સમય હોય તો ભોજન માટે નિમંત્રણવા, આ એક સ્ત્રી દાક્ષિણ્ય છે. કયા ટાઈમે શું બોલવું, શું ન બોલવું, જાહેરમાં એમ કે કેવી રીતે વર્તવું, તો લજ્જા, મર્યાદા રાખવી, એ સ્ત્રી દાક્ષિણ્યના કેટલાક અદ્ભુત ઉદાહરણો છે. એમ કે સ્ત્રી કેવી હોવી જોઈએ, કે બહુ ઊંચા અવાજે ન બોલવું, આ બધું એક સ્ત્રી દાક્ષિણ્ય છે. અને મોટાભાગે અહીંયા આપણને એવું કહેશે કે મોટાભાગે સ્ત્રી સ્વભાવે શાંત હોવી જોઈએ. તો અહીંયા મોટાભાગે એના જે અંતરાત્મા છે એ ઉમળકાભેર અતિથિનું સ્વાગત કરતો હોય એવું અહીંયા એના લક્ષણો આપણને જોવા મળે છે. તો અહીંયા પણ આ બંને પાત્રો વાસવદત્તા અને પદ્માવતી બંને એની સાથે બંધ બેસતા છે, એકદમ સમાન છે. જો એ પછીનો જે મુદ્દો છે 10મા નંબરનો, તો અહીંયા આપણે જોઈશું કે વાસવદત્તા ધીરજ અને જે વેદના છે એને સહન કરવાની શક્તિવાળી સ્ત્રી છે, પણ તે સહેજ આવેગયુક્ત સ્વભાવની છે. જ્યારે પદ્માવતીમાં પણ સ્ત્રી સહજ વેદના સહન કરવાની શક્તિ છે, પણ અનુભવહીનતાને લીધે તે એમ કે ઉતાવળી છે. બરાબર, આવેગ હોવા છતાં તે તેના મોઢા પર દેખાવા દેતી નથી. તો જોજો અહીંયા સમજો એક મહત્ત્વનો પોઈન્ટ, કે સ્વાભાવિક છે કે વાસવદત્તા પીઠ છે. આપણે જોઈએ છીએ કે જે પીઠ વ્યક્તિ હોય, જે પ્રૌઢ વ્યક્તિ હોય, તો એને કોઈ પણ પ્રકારની ધીરજ, કઈ રીતે સંયમમાં રહેવું, કઈ રીતે વેદના સહન કરવા, એની કે એ માટેની એને હેબિટ હોય, ટેવ હોય, પણ એનામાં થોડો આવેગ પણ હોય એ સ્વાભાવિક છે. મીન્સ જ્યારે પદ્માવતીને સ્ત્રી સહજ અને વેદના કરવાની શક્તિ છે, પણ એ ઉંમરમાં નાની છે, હજુ નવી છે, એટલે ઓછા અનુભવના લીધે તે ઉતાવળી છે. મીન્સ કોઈ પણ બાબતને ઝડપથી વ્યક્ત કરે છે, પણ છતાં એ વ્યક્ત કર્યા પછી તે તેના મોઢા પર દેખાવા દેતી નથી. તો અહીંયા આપણે જોઈશું કે ઘણીવાર નાટકના જે પાત્રોનો જે સંવાદ ચાલતો હોય છે, પહેલા અંકનો હોય કે બીજા અંકનો હોય, તો એની વચ્ચે જ્યારે પદ્માવતી અને વાસવદત્તા વચ્ચેનો સંવાદ ચાલતો હોય છે ત્યારે ઘણીવાર પદ્માવતી કેટલાક વાક્યોની અહીં પદ્માવતીની સમક્ષ એમ કે અને ક્યારેક પદ્માવતી પણ એ વાક્યનો પ્રયોગ કરે છે, ક્યારેક વાસવદત્તા પણ કરે છે, અને વાસવદત્તા તો ક્યારેક ભૂલી પણ જાય છે, પણ પછી જ્યારે એને યાદ આવે છે કે હું આ અયોગ્ય બોલી ગઈ, તો એ ફરી એ જે વાક્ય છે એનું પલટી નાખી અને બીજો અર્થ જાણે કે થતો હોય એવો અભિનય કરે છે. તો અહીંયા બંને જે પાત્રો છે વાસવદત્તા અને પદ્માવતી એનું ચરિત્ર ચિત્રણ બહુ અદ્ભુત છે. હવે છેલ્લો મુદ્દો જોઈશું મિત્રો. તો વાસવદત્તા ઉર્મિશીલ અને પ્રૌઢ હોવાથી સ્વભાવે સહેજ ઉગ્ર છે, રાજરાણી હોવાથી સત્તાવાહી સ્વભાવવાળી છે, તે સુખ અને દુઃખમાં એક સરખી મીન્સ એક સમાન રહેનારી છે. જ્યારે પદ્માવતી સામા પક્ષે અત્યંત શાંત, બાલ સુલભ, ઉત્સુક સ્વભાવ અને ઉગતી રાજરાણી હોવાથી ઉષ્માવાળી છે. સત્તાવાહીપણું તેની પ્રકૃતિમાં નથી અને તેને દુઃખનો સહેજ અનુભવ થતાં ગભરાઈ જાય છે. અહીંયા આપણે જોઈશું કે વાસવદત્તા એક પીઠ રાણી હોવાથી એમ કે સ્વાભાવિક છે, પ્રૌઢ હોવાથી સહેજ ઉગ્ર છે સ્વભાવે, અને એ પોતે ઉદયનની રાણી રહી ચૂકી છે, એટલે જે એનો જે અવાજ છે એ સત્તાવાહી સૂર છે અને બંનેમાં એક સમાન રહેશે સુખ અને દુઃખમાં. જ્યારે પદ્માવતી અત્યંત નાનકડી બાલ સ્વભાવની હોવાથી અને ઉષ્માવાળી છે, તો સાથે સાથે સત્તાવાહીપણું છે કે કઈ રીતે શું કરવું એની પ્રકૃતિમાં નથી, કારણ કે એ હવે રાણી બની ગઈ છે. પણ એનામાં એક ખામી એ પણ છે કે સહેજ એમ કે જ્યારે દુઃખનો અનુભવ થતાં એમ કે અત્યંત ગભરાઈ જાય છે. તો એમ કે આ પણ એક
નવી જે પાત્ર છે પદ્માવતીનું, તો એનો સ્વભાવ છે. તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે આપણું જે આ બંનેના પાત્રોની જે વાસવદત્તાનું પાત્રાલેખન કરી અને પદ્માવતી અને વાસવદત્તાના જે પાત્રોની તુલના કરો, એ જે ટૉપિક હતો આજનો, તો એમાં મિત્રો આપણે અહીંયા આજે વિરમીશું. તો હવે જ્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એમ કે મળીશું, જે આપણું 9મા નંબરનું વિડીયો લેક્ચર છે, તો એમાં હવે આપણે જે આપણું 4થા નંબરનો જે યુનિટ છે, તો એ 4થા નંબરના યુનિટની ચર્ચા કરીશું. તો અહીંયા અંતમાં આપણે જોઈશું કે બંને પાત્રો એક સમાન, મોટા ભાગના બંને પાત્રોમાં ગુણો સમાન છે, ભાગ્યે જ વૈષમ્ય જોવા મળે છે. તો અહીંયા નાટ્યકારે બંનેના પાત્રોનું અદ્ભુત તુલના કરી છે. તો હવે મિત્રો જે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે એમાં આપણે 4થા યુનિટમાં પ્રવેશ કરીશું અને 4થા યુનિટના જેટલા પણ જે ટૉપિકો છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી કરીશું. તો હું એવું માનું છું કે તમને સમજણ પડી હશે. તો આજે મિત્રો આપણે અહીંયા આ વિડીયો લેક્ચરમાં વિરમીશું અને જે પણ કંઈ તમારી એમ કે મુશ્કેલી હોય એ તમે મને વેબસાઇટ ઉપરથી નંબર મેળવી કોલેજની અને ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો કે સર આમાં અમને આ ડિફિકલ્ટી છે. તો તમારા તરફથી આવેલ જે ક્વેશ્ચન હશે એને પ્રત્યુત્તર રૂપે પૂરેપૂરો સોલ્વ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તો આજે મિત્રો અહીંયા આપણે વિરમીશું. થેન્ક યુ વેરી મચ.